નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, વિદ્યા સહાયક ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ગુજરાત હાઈકોર્ટ દ્વારા વિદ્યા સહાયક ભરતી અંગે આજે મોટો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આ ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ રહેશે, પરંતુ જગ્યાઓ છે એની અંદર જે છે એ ઘટાડો થશે અને સાથે સાથે એક નવી કમિટી બનાવવામાં આવશે. તો આ તમામ મુદ્દાઓ વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને શિક્ષક ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે અહીં જોઈ શકો છો, ગુજરાતમાં કાયમી શિક્ષકોની ભરતી અંગે મોટા સમાચાર. ગુજરાત હાઈકોર્ટે વિદ્યા સહાયક ભરતી અંગે આજે મોટો નિર્ણય જાહેર કર્યો. ભરતી ચાલુ રહેશે, જગ્યાઓની અંદર જે છે એ ઘટશે અને નવી જે છે એ કમિટી બનાવવામાં આવશે. તો આ અંગે યુવરાજસિંહ જાડેજા દ્વારા જે છે એ ટ્વીટ કરીને પહેલાં ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી. વિદ્યા સહાયક ભરતીની હાલ પ્રક્રિયા થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. હાઈકોર્ટમાં દલીલ અત્યારે ચાલુ છે. પૂર્ણ થઈ ગયા બાદ કોઈ નિર્ણય આવે પછી પ્રક્રિયા આગળ વધશે. તો આ જે છે એ પહેલાં ટ્વીટ કરવામાં આવી હતી અને એના પછી જે છે એ નિર્ણય આવી ચૂક્યો છે. અને એના પછી એમના દ્વારા જે ટ્વીટ કરવામાં આવી એની અંદર તમે જોઈ શકો છો, વિદ્યા સહાયક ટેટ 2 ગુજરાત ન્યાયાલયના આજના હિયરિંગ પ્રમાણે હું જે સમજે છું એ પ્રમાણે. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે જે વિદ્યા સહાયક ભરતી અંગે જે નિર્ણય લેવામાં આવ્યો છે એ પ્રમાણે તમે જોઈ શકો છો, કમિટી બનાવવાનો નિર્ણય, જેટલા પિટિશનર છે એટલી જગ્યાઓ ખાલી રાખીને વેરીફાઈ કરવાનો આદેશ. તો કમિટી જે છે એક બનાવવામાં આવશે અને જેટલા પણ પિટિશનરો દ્વારા જે છે એ વિદ્યા સહાયક ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટની અંદર જે આ પિટિશન દાખલ કરવામાં આવી હતી એટલી જગ્યાઓ જે છે હવે ખાલી પડી રહેશે. ફોર એક્ઝામ્પલ 5 પિટિશનરો છે તો 5 જગ્યાઓ ખાલી પડી રહેશે. 50 પિટિશનરો છે તો 50 જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે. તો જેટલા પણ પિટિશનરો હશે એટલી જગ્યાઓ વિદ્યા સહાયક ભરતીની અંદર જે છે એ ખાલી પડી રહેશે. આગળ અમને ઇન્ફોર્મેશન આપી છે એ પ્રમાણે આજની અટકેલી જિલ્લા પસંદગી થોડાક સમયમાં ફરીથી શરૂ કરવામાં આવશે. તો આજે જે છે એ વિદ્યા સહાયક ભરતી અંતર્ગત જિલ્લા પસંદગી હતી એને થોડા સમય માટે સ્થગિત કરવામાં આવી હતી, એને જે છે એ ફરીથી ચાલુ પણ કરી દેવામાં આવી છે. કમિટીનું ગઠન કરવામાં આવેલ છે, જે તમામ પાસાઓ પર અભ્યાસ કરશે અને રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે. કોર્ટના આદેશ મુજબ ગુજરાત યુનિવર્સિટીના ડિરેક્ટર, સહ ડિરેક્ટર અને એક પ્રોફેસરનો સમાવેશ કરી અને સમિતિની રચના કરવામાં આવશે અને કમિટીને જે છે એ 3 મહિનાનો જે સમય આપવામાં આવશે. તો આ પ્રમાણે તમે જોઈ શકો છો, જેટલા પિટિશનરો દ્વારા વિદ્યા સહાયક ભરતીની અંદર જે છે જ્ઞાન સહાયક પ્લસ રેગ્યુલર ડિગ્રી મુદ્દે પિટિશન કરવામાં આવી હતી એટલા ઉમેદવારોની જગ્યા જે છે એ ખાલી રાખવામાં આવશે અને બાકીની જે છે એ તમામ જગ્યાઓ જે છે એ ભરી દેવામાં આવશે. ભરતી પ્રક્રિયા જે પ્રમાણે ચાલે છે એ પ્રમાણે ચાલશે. ખાલી જેટલા પણ ઉમેદવારોએ પિટિશન કરી છે એટલી જગ્યાઓ ખાલી રાખવાની હોય એટલી જે છે એ જગ્યાઓ ઘટી જશે અને કમિટીને જે છે એ 3 મહિનાનો સમય આપવામાં આવ્યો છે, જેની અંદર આ તમામ બાબતોનો જે છે એ કમિટી દ્વારા અભ્યાસ કરવામાં આવશે અને જે છે એ રિપોર્ટ ગુજરાત હાઈકોર્ટને સોંપવામાં આવશે. હવે આપણે આગળ જોઈએ ત્યાં સુધી, જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર નિર્ણય ન આવે ત્યાં સુધી ધોબો અને રાહ જુઓ. આજના દિવસની અટકેલી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આગળ શરૂ રાખવી કે કેમ તે કોર્ટના લેખિત ચુકાદા આવ્યા બાદ સત્તાવાર રીતે શિક્ષણ વિભાગ નક્કી કરશે. તો આજે જે પણ જિલ્લા પસંદગીની પ્રક્રિયા હતી એ જે છે એ થોડી વાર માટે જે છે એ રોકવામાં આવી હતી અને એને જે છે એ ફરીથી શરૂ કરી દેવામાં આવી. કાલથી જે છે એ ત્રીજો દિવસ છે અને એ ચાલુ રાખવી કે ના રાખવી એ અંગે જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવશે. કોર્ટનો જે છે એકવાર લેખિત ચુકાદા આવી જાય એના પછી. તો આપણે જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં સુધી ઓફિશિયલ જાહેરાત નથી કરવામાં આવતી ત્યાં સુધી જિલ્લા પસંદગીની પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ છે. તમારે એમ જ માનવાનું છે. જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા જે છે એ ઓફિશિયલ રીતે વેબસાઇટ ઉપર અથવા તો પ્રેસ નોટ જાહેર કરી અને નથી જણાવવામાં આવતું કે આવતા દિવસથી જે છે એ જિલ્લા પસંદગીની પ્રક્રિયા જે છે એ રોકવામાં આવી છે કે એવું કોઈ પણ પ્રકારનું જે છે એ લેખિતની અંદર શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં સુધી જાહેરાત નથી કરવામાં આવતી ત્યાં સુધી તમારે જે છે એ એક પણ અફવાઓથી દૂર રહેવાનું છે અને ભરતી પ્રક્રિયા રાબેતા મુજબ ચાલુ છે એમ જ તમારે જે છે એ માની અને તમારે જે પણ દિવસે જિલ્લા પસંદગી માટે જવાનું હોય એ જે છે એ જવાનું છે. મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે વિદ્યા સહાયક ભરતી અંગે ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજે જે પણ નિર્ણય લેવામાં આવ્યો હતો એના વિશે વાત કરી છે. સમરીમાં હું તમને કહી દઉં તો ભરતી પ્રક્રિયા જે છે એ ચાલુ રહેશે, પરંતુ જેટલા પણ ઉમેદવારોએ પિટિશન કરી છે એટલી જગ્યાઓ જે છે એ ખાલી પડી રહેશે અને જે છે એ કમિટી જે છે એક બનાવવામાં આવશે અને એનો રિપોર્ટ જે છે એ 3 મહિનાની અંદર ગુજરાત હાઈકોર્ટને સોંપશે. સાથે સાથે જ્યાં સુધી શિક્ષણ વિભાગ દ્વારા જ્યાં સુધી કોઈ પણ પ્રકારની ઓફિશિયલ ઇન્ફોર્મેશન આવતી નથી ત્યાં સુધી ભરતી પ્રક્રિયા ચાલુ છે. તમારે એમ માનીને જે છે એ આગળની કાર્યવાહી કરવાની છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.